નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્સર પીડિતોને મદદરૂપ બનવા પાલનપુર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. કેન્સરના દર્દીઓને આયુષ્ય બક્ષવા રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન. દિયોદરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની અનાવરણ વિધિ અચાનક રખાઈ મોકૂફ. કાર્યક્રમ રદ કરવા પાછળ પંચાયત સત્તાધીશોએ ધારાસભ્યને મહત્વ આપ્યું હોવાના આક્ષેપ. બનાસકાંઠામાં રાત્રિના સમયે બે રોકટોક ચાલી રહી છે. ગૌવંશને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિ. ગૌવંશને બચાવી લેવા જિલ્લા પોલીસે કડક રૂખ અપનાવવાની જરૂર. અમીરગઢના સરોત્રા ગામે પાંડવ પુત્રોના હસ્તે પ્રસ્થાપિત કરાયું હતું ધોળેશ્વર મહાદેવ મંદિર. અહીંયા શિવલિંગના દર્શન માત્રથી લોકો બને છે સર્વ પાપોમાંથી મુક્ત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. માનવ લોહીની એક બૂંદ મરણ પથારીએ પડેલ માનવને નવજીવન બક્ષી જતી સમાજસેવી સંગઠનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે તે માટે જનજાગૃતિના અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં કેન્સર પીડિતો માટે કામ કરતી અમદાવાદના વિગ્જ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર પીડિતો માટે ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં એકત્ર કરાયેલ લોહી કેન્સરથી પીડાતા દર્દીઓને પૂરું પાડવામાં આવે છે. આમ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરતી અમદાવાદની વિગ્જ સંસ્થા દ્વારા આજે કેન્સર પીડિતો માટે પાલનપુરમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર આગળ યોજાયેલા જનસેવાના કાર્યમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર 35થી વધુ બોટલનું રક્તદાન કર્યું હતું, જેમાં સંસ્થા દ્વારા દરેક રક્તદાતાને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં વિગ્જ સંસ્થાના પ્રમુખ હિતેન ચૌહાણ, ઉપપ્રમુખ જયેશ પઢિયાર, મહામંત્રી ભરત બ્રાહ્મણિયા સહિત સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ કેન્સર પીડિતોનો મદદરૂપ બનવાનું ઉમદા કાર્ય કરતી વિગ્જ સંસ્થાએ પાલનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજી કેન્સરથી પીડિત લોકો માટે સેવાનું સરાહનીય કાર્ય કર્યું હતું. આપણે આજે અહીંયા રક્તદાન શિબિરનો કેમ્પ રાખેલો છે. એ વિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમદાવાદથી અહીંયા પાલનપુર ખાતે કંથેરિયા હનુમાન ખાતે રાખેલો છે. એટલે જે આ બ્લડ ડોનેટ આપણે કરીશું અહીંયા એ કેન્સર પીડિત દર્દીઓ માટે કે જેમને બ્લડની જરૂર છે એમને આપણે ફ્રીમાં આ બ્લડ આપીશું. એટલે આપણે અહીંયા લગભગ અત્યારે 35થી 50 બોટલ ભેગી કરી લીધી છે અને દરેક જે અહીંયા બ્લડ આપવા આવે છે એ ડોનરને આપણે ગિફ્ટ પણ રાખેલી છે. ઘડિયાળ કે જે બી બ્લડ અહીંયા આપે એમને ફ્રી ઓફમાં આપણે ગિફ્ટ પણ આપીએ છીએ અને દરેક દર્દી જે કેન્સર પીડિત દર્દીઓ હોય એમને આપણે ફ્રીમાં બ્લડ આપવાના છે કે જેથી કરીને આપણે એમની જિંદગી બચાવવા આપણા માટે જે થઈ શકે ફાળો આપી શકીએ. જગવિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણ મંદિર બનાવવા માટે 100 કિલો સોનાની સામે દાતાઓના દાનથી અત્યાર સુધી 48 કિલો સોનું દાનમાં મળ્યું છે. અંબાજી મંદિર ભારતમાં અમૃતસર બાદ બીજું સુવર્ણ મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં હાલ મંદિરના મુખ્ય શિખરને સોનાથી મઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે આ સુવર્ણ મંદિરમાં નાનામાં નાનો માઈ ભક્ત પણ સહભાગી બની શકે તે માટે સ્ટેટ બેંક દ્વારા ઓનલાઈન સુવિધા શરૂ કરાઈ છે, જેના ફળશ્રુતિ રૂપે દાતાઓ દ્વારા અંબાજી મંદિરને અવારનવાર સોનાનું દાન અર્પણ કરવામાં આવે છે. અંબાજી મંદિરની આ ગોલ્ડ ડોનેશન ઓનલાઈન સુવિધામાં લોકો દેશ દુનિયામાંથી 3000થી વધુનું દાન કરી અંબાજીના સુવર્ણ મંદિરમાં સહભાગી બની શકે છે. જો કે અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢવા 100 કિલો સોનાની જરૂરિયાત સામે અત્યાર સુધી માઈ ભક્તો દ્વારા 48 કિલો સોનું માના ચરણે અર્પણ કરવામાં આવ્યું છે. આમ જરૂરિયાત કરતા અડધું સોનું મંદિરને દાનમાં મળ્યું છે અને આવનારા સમયમાં ભક્તો સોનાનું દાન કરતા રહેશે, જેને લઈને અંબાજી મંદિર ભારતના બીજા સુવર્ણ મંદિરનું સ્થાન પ્રાપ્ત કરશે. પાલનપુરમાં નાના ભૂલકાઓને સમજણ સાથે સંસ્કારનું શિક્ષણ આપતી ગુરુજી કી પાઠશાલા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા શહેરમાં પરિવર્તન રેલી યોજવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેમજ સમાજમાં મહિલાઓનું રક્ષણ અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે ગુરુજી કી પાઠશાલા દ્વારા શહેરમાં પરિવર્તન રેલી યોજવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે કરાવ્યું હતું. નાના બાળકોની આ પરિવર્તન રેલીમાં બેનરો સાથે 1000 વિદ્યાર્થીઓ જોડાયા હતા.
તેમજ સાયકલ રેલી અને ઊંટ લારી સાથે વિવિધ વેશભૂષાના નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો. આમ સમાજમાં પર્યાવરણ, સ્વચ્છતા અને શિક્ષણ અંગે જાગૃતિ લાવવા ગુરુજી કી પાઠશાલા દ્વારા પરિવર્તન રેલી યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ શહેરમાં જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. આમાં રેલીને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ વ્યાસ, લલિતભાઈ રાઠી, ગિરીશભાઈ રાઠી, સંસ્થાના ડાયરેક્ટર નિખિલભાઈ બારોડ સહિત સ્ટાફે અથાગ પ્રયત્નો કર્યા હતા. ગુરુરામ સેવા સમિતિ સંચાલિત ગુરુજી કી પાઠશાલા છેલ્લા 2 વર્ષથી પાલનપુરની અંદર સમજણ સાથેનું શિક્ષણ અને સંસ્કાર આપવાના નમ્ર પ્રયત્ન કરી રહી છે. તેના જ ભાગરૂપે આજે ગુરુજી કી પાઠશાલા દ્વારા એક સુંદર મજાની રેલીનું આયોજન કર્યું હતું. એ રેલીના આયોજનમાં અમારા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ વ્યાસ તથા શ્રી લલિતભાઈ રાઠી અને આ રેલીનું પ્રસ્તાવન આપણે પાલનપુરની નગરપાલિકા વડે જે પાલનપુરના નગરજનોને સુંદર વ્યવસ્થા પૂરી પાડનાર એવા શ્રી હસમુખભાઈ પડિયાર સાહેબે આ રેલીનું પ્રસ્થાન કર્યું હતું. આ રેલીનું મુખ્ય હેતુ એ છે કે પાલનપુરના નાગરિકોની અંદર નારી જાગૃતિ, પર્યાવરણ, શિક્ષણ અને વ્યસન માટે અવેરનેસ આવે તથા આપણો સમાજ પાઠશાળાના બાળકો વતી કંઈક શીખે એના માટે અમે લોકો એક નમ્ર પ્રયત્ન કર્યો છે. પાલનપુરની જનતાને પાઠશાળા વતી મેસેજ આપવા માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે કે સારું શિક્ષણ અને સમાજના દરેક વ્યક્તિને સારામાં સારી અવેરનેસ આવે, જેથી આપણે પણ આપણા ભારતને તથા પાલનપુરને. દિયોદરના રેસ્ટ હાઉસ 3 રસ્તા ઉપર ગ્રામ પંચાયત દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાની આજે અનાવરણ વિધિ હતી, જેને અચાનક મોકૂફ રાખવામાં આવતા ગ્રામજનોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા યુવાનોના પ્રણેતા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ગામના 3 રસ્તા ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આજે ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે સ્વામીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે રેસ્ટ હાઉસ 3 રસ્તા ખાતે ગામના આગેવાનો, પત્રકારો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય કેસાજી ચૌહાણ હાજર ન રહેતા પાલિકા સત્તાધીશો દ્વારા પ્રતિમાનો અનાવરણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો, જે પાછળ માર્ગ મકાનની મંજૂરી ન મળી હોવાનું સરપંચે કારણ દર્શાવતા લોકોમાં કચવાટ ફેલાયો હતો. જો કે દિયોદરની આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું હતું કે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સ્વામીજીની પ્રતિમાનો અનાવરણ વિધિમાં સ્વામીજી કરતા ધારાસભ્યને વિશેષ મહત્વ આપી આ કાર્યક્રમ રદ કરાયો છે. ત્યારે ધારાસભ્યની સાથે જિલ્લા ભાજપ પ્રમુખના મોભાનું સ્થાન ધરાવતા કેસાજી ચૌહાણે સ્વામીજીના કાર્યોની વાતો હોય ત્યારે સમય નીકાળવાની જરૂર છે. આમ દિયોદરની શોભા સમાન સ્વામીજીના બાવલાનું આજે લોકાર્પણ મોકૂફ રહેતા આવનાર કેટલાક દિવસો સુધી સ્વામીજીની પ્રતિમાને કપડા પાછળ છુપાયેલા રહેવું પડશે. ત્યારે વહેલી તકે આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવે તેવો સૂર ગ્રામજનોમાં સંભળાઈ રહ્યો છે. બનાસકાંઠામાં ગૌવંશની હેરાફેરી રોકવા માટે તાત્કાલિક કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે 26 શખ્સોને ગૌવંશની હેરાફેરી કરવાના ગુનામાં પાસા કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જેમાં તેમનો ઉદ્દેશ હતો કે પાસાની કાર્યવાહીથી જિલ્લામાં ગૌવંશની હેરાફેરી અટકશે. પરંતુ મહેન્દ્ર પટેલની કચ્છ ખાતે બદલી કરી દેવાતા કસાઈઓ ગેલમાં આવી ગયા છે અને ફરી પાછા ગૌવંશની હેરાફેરીમાં જોતરાયા છે. બનાસકાંઠા રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો હોય, કસાઈઓ દ્વારા બનાસકાંઠાના વિવિધ માર્ગો ઉપરથી રાત્રિના સમયે વાહનોમાં ગૌવંશને કતલખાને ધકેલવાનું કૃત્ય આચરવામાં આવે છે, જેમાં કેટલીક વાર જીવદયા પ્રેમીઓ જાનની બાજી લગાવી ગૌવંશ ભરેલી ગાડીઓને ઝડપી પાડી ગૌવંશને નવજીવન બક્ષવાનું કામ કરે છે. પરંતુ પોલીસ તંત્ર ગૌવંશની હેરાફેરી બાબતે નિષ્ક્રિય રહેતા જિલ્લામાં ગૌવંશ હેરાફેરીની પ્રવૃત્તિ ધમધમી ઉઠી છે. જોકે સમાજે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે, ત્યારે અબોલ ગૌ માતાનું રક્ષણ કરવું એ સૌની ફરજ બને છે અને તેમાંય ખાસ કરીને ગૌ રક્ષા કરવાની ફરજ તંત્રની છે. ત્યારે પોલીસે રાત્રિ દરમિયાન થતી ગૌવંશની હેરાફેરીને રોકવા માટે સજાગતા દાખવવાની જરૂર છે. બાકી આ પ્રવૃત્તિ આમને આમ ચાલતી રહેશે તો આવનારા સમયમાં ગૌવંશના દર્શન પર દુર્લભ બનતા વાર નહીં લાગે. ભીલડીમાં સામાન્ય વરસાદમાં જ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા રોષે ભરાયેલા ગ્રામજનો ખફા થઈ ઉઠ્યા હતા અને તંત્રની લાપરવાહી સામે ચક્કાજામ કરી ધરણા યોજ્યા હતા, જેને લઈને તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ભીલડી ગામમાંથી પસાર થતા હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જેમાં વરસાદી પાણીના નિકાલ અંગે વ્યવસ્થા કરવામાં ન આવતા ચોમાસા દરમિયાન ઓવરબ્રિજ નીચે તેમજ અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જો કે 2 દિવસ પહેલા સામાન્ય વરસાદમાં ભીલડી ગામે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાતા ગ્રામજનો રોષે ભરાઈ ઉઠ્યા હતા અને તંત્ર સામે મોરચો માંડી ધરણા ધર્યા હતા,
જેને લઈને અધિકારીઓમાં ભારે દોડધામ મચી હતી, જ્યાં કલેક્ટરની સમજાવટની અંતે મામલો થાળે પડ્યો હતો, જેમાં તંત્ર દ્વારા વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી અપાતા લોકોએ ધરણા સમેટી લીધા હતા. લાખણી તાલુકાના ગેડા ગામે આજે બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોની શિબિર યોજવામાં આવી હતી, જેમાં વેટરનરી તજજ્ઞો દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને પશુ આહાર અને સમતોલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બનાસકાંઠાની દૂધ ઉત્પાદક મહિલાઓ દૂધના વ્યવસાયમાં પશુની માવજત કરી વધુ મુનાફો મેળવી શકે તે માટે બનાસ ડેરી દ્વારા વિવિધ ગામોમાં જાગૃતિ સેમિનાર યોજવામાં આવે છે, જે અંતર્ગત આજે ગેડા ગામે મહિલા શિબિર યોજવામાં આવી હતી, જેમાં બનાસ ડેરીના વેટરનરી તજજ્ઞ ડોક્ટર કે.એન. પટેલે ઉપસ્થિત દૂધ ઉત્પાદક મહિલાઓને પશુ આહાર અને સમતોલનથી થતા ફાયદા અંગે માહિતી આપી હતી, જેમાં પશુઓની સાર સંભાળ રાખવાની સાથે પશુઓને સમતોલન આહાર આપી વધુ દૂધ ઉત્પાદન મેળવવા જાણકારી આપી હતી. આ શિબિરમાં ગેડા ગામની દૂધ ઉત્પાદક મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાની પાવન ભૂમિકાઓ પર વિવિધ દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જેમાં ઉત્તરે માં અંબા અને દક્ષિણે ભગવાન કાળિયા ઠાકોર ઢીમામાં બિરાજમાન છે અને તેમની કૃપા જિલ્લાવાસીઓ ઉપર અપરંપાર છે. દેવી ભૂમિ બનાસ ઉપર પાંડવોએ પણ વનવાસ ગાળ્યો હોવાનો ઇતિહાસ ગવાહ છે. મહાભારત કાળમાં જ્યારે પાંડવોને વનવાસમાં જવાનું થયું ત્યારે તેઓ અમીરગઢ અને પાલનપુર વડગામ પંથકના જંગલ વિસ્તારમાં વનવાસ ગુજાર્યો હતો. જોકે 5 પાંડવ અર્જુન, દુર્યોધન, ભીમ, સહદેવ અને નકુલ જે ભગવાન ભોળાનાથના પરમ આરાધક હોય તેઓ દરેક દિવસની શરૂઆત શિવ પૂજાથી કરતા હતા. જે પાંડવો જ્યાં જાળવી રાખવા વનવાસ દરમિયાન પાંડવો જ્યાં રોકાયા હતા ત્યાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા શિવલિંગની સ્થાપના કરી હતી, જેમાં અમીરગઢના સરોત્રા ગામે પણ પાંડવોએ ધોળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી, જે પાંડવકાળનું ઐતિહાસિક શિવાલય આજે પણ ભક્તોને મહાભારત કાળની યાદ તાજી કરાવી રહ્યું છે. કહેવાય છે કે પાંડવો દ્વારા પ્રસ્થાપિત સરોત્રા ગામના ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા માત્રથી ભક્તો પાપોમાંથી મુક્ત બને છે, જેને લઈને લોકોમાં શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી લોકો ઉમટી રહ્યા છે. જો કે ધોળેશ્વર મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સરોત્રા ગામના શિવ ભક્તોએ મંદિર પરિસર ખાતે ગુજરાતના એકમાત્ર સૌથી ઊંચા 108 ફૂટ ત્રિશૂલની સ્થાપના કરી છે અને આ મંદિરમાં ભગવાનના શિવની પણ 108 ફૂટ પ્રતિમા પ્રસ્થાપિત કરવા તૈયારીઓ કરી છે. ધોળેશ્વર મહાદેવ કી જે અહીંયા પહેલું મારી મનના હતી કે ત્રિશુળ ઊભું થવાનું હતું એ આજે થઈ ગયું છે અને ભવિષ્યમાં એક મૂર્તિ બી 108 ફૂટની બનવાની છે, એ બી એનું કામ ચાલુ થઈ ગયું છે અને બની પણ જશે. જે મુનિજી મહારાજ અહીંયા પધારવાના છે પધારશે અને અમારી પહેલાદગીરી બાપુની પ્રેરણાથી જે તે સારા કામ થાય છે એ બી થવાના છે અને થશે. અને આ એક ધોળેશ્વર મહાદેવ જે પાંડવાના વખતનું મંદિર છે, જે કોઈને ભાવિકોને જે દર્શન કરવા હોય તો આ આપી શકશો. અને એક 108 ફૂટ જે ફેર મૂર્તિ બનાવવાની છે ભગવાનની મહાદેવજીની, એ બી બનવાની શક્યતા ચાલુ છે. भीम, अर्जुन, दुर्योधन इन्होंने सबने मिलके इसकी स्थापना की थी. यह मंदिर महाभारत काल के टाइम का है एवं इसके दर्शन मात्र से ही अपने सारे पाप नष्ट हो जाते हैं. तो यहाँ की कई ऐतिहासिक चीजें हैं, जैसे कि एक बहुत ही प्राचीन यहाँ पर पेड़ है जंडी का, तो वो भी महाभारत काल के टाइम का है. जो उस जंडी के पेड़ के दर्शन करता है उससे भी काफी मतलब श्रद्धालुओं को शांति मिलती है. और अभी कुछ टाइम पहले 27 तारीख को इस स्थान पर श्री धौलेश्वर धाम में 108 फीट ऊंचा त्रिशूल की स्थापना की है, जो कि इसके दर्शन मात्र से ही 9 ग्रह शांति का फल मिलता है. ગુજરાતના સૌથી ઊંચા 108 ફૂટ ત્રિશૂલની સ્થાપના મુનિ મહારાજની પ્રેરણા અને પ્રહલાદગીરી બાપુના આશીર્વાદથી પ્રસ્થાપિત કરાઈ છે, જેમાં ત્રિશૂલમાં અષ્ટધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રાચીન શિવભૂમિ ઉપર પાંડવકાળનું વૃક્ષ આવેલું છે, જેના દર્શનથી નવગ્રહ દર્શનની શાંતિ મળે છે, જ્યારે 108 ફૂટ ત્રિશૂલના દર્શનથી મનને પરમાનંદ પ્રાપ્ત થાય છે. આમ પાંડવો દ્વારા પ્રસ્થાપિત ધોળેશ્વર મહાદેવના દર્શન માત્રથી લોકોને પાપ મુક્ત કરતા હોય લોકો આ પ્રાચીન શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કેન્સર પીડિતોને મદદરૂપ બનવા પાલનપુર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. કેન્સરના દર્દીઓને આયુષ્ય બક્ષવા રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન.
દિયોદરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની અનાવરણ વિધિ અચાનક રખાઈ મોકૂફ. કાર્યક્રમ રદ કરવા પાછળ પંચાયત સત્તાધીશોએ ધારાસભ્યને મહત્વ આપ્યું હોવાના આક્ષેપ. બનાસકાંઠામાં રાત્રિના સમયે બે રોકટોક ચાલી રહી છે. ગૌવંશને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિ. ગૌવંશને બચાવી લેવા જિલ્લા પોલીસે કડક રૂખ અપનાવવાની જરૂર. અમીરગઢના સરોત્રા ગામે પાંડવ પુત્રોના હસ્તે પ્રસ્થાપિત કરાયું હતું ધોળેશ્વર મહાદેવ મંદિર. અહીંયા શિવલિંગના દર્શન માત્રથી લોકો બને છે સર્વ પાપોમાંથી મુક્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.